વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 અ શીપ કેન વોક તેની એક્ટિવિટી 5 વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસ્ટિવલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક્ટિવિટી 5 ધ શીપ ઓફ ડેઝર્ટ. રણનો વહાણ. A. Listen to the story, then read it. વાર્તા સાંભળો પછી વાંચો. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક આ સ્ટોરીને સાંભળજો, ત્યારબાદ તમે પણ વાંચન કરજો. લાયન સેઝ, રોઅરિંગ. રોઅરિંગ એટલે વિદ્યાર્થી મિત્રો ગર્જના કરીને. હુ આર યુ, તું કોણ છે? સિંહ ગર્જના કરીને કહે છે, તું કોણ છે? કોણે કહે છે? સિંહ કેમલને કહે છે. હવે કેમલ ઉત્તર આપે છે. કેમલ સેઝ, લુકિંગ ડાઉન એટ ધ લાયન. સિંહ સામે નીચે જોઈને, આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. હુ આર યુ, હું રણનું વહાણ છું. તો શીપ એટલે વહાણ, પણ અહીંયા ઊંટની સાથે વહાણની તુલના કરવામાં આવી છે. લાયન સેઝ, ડોન્ટ યુ નો મી? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. સિંહ કહે છે, તું મને નથી જાણતો, હું જંગલનો રાજા છું. કેમલ સેઝ, આર યુ? ઓ આઈ સી. ઊંટ કહે છે, તું છે? અરે મેં જોયું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારે ટેક્સ્ટ બુક્સમાં પિક્ચર આપે છે, નીચે આપેલા છે કમ્પ્લીટ ધ પિક્ચર. એ ચિત્રને તમારે પૂર્ણ કરવાનું છે આ ડોટને જોડીને. ઓકે. લાયન સેઝ, યુ કોલ યોરસેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. સિંહ કહે છે, તું પોતાને રણનું વહાણ કહે છે. હાઉ કેન યુ બી અ શીપ? તું કેવી રીતે વહાણ હોઈ શકે? યુ આર એન એનિમલ. તું એક પ્રાણી છે. કેમલ કહે છે. કેમલ સેઝ, લુક એટ માય ફીટ. મારા પગને જો. ઊંટ સિંહને કહે છે કે તું મારા આ પગ છે તેને જો. દે આર થીક એન્ડ પેડેડ. તે જાડા અને ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. હોટ એટલે કે ગરમ અને સન એટલે કે સૂર્ય, એટલે કે સૂર્યના ગરમ કિરણો જે આ રેતીને ગરમ કરે છે તે એને દજાડી શકતા નથી. એટલે કે ગરમ સૂર્ય ઊંટના પગને દજાડી શકતો નથી. કેમ વિદ્યાર્થી મિત્રો નથી દજાડી શકતો? કારણ કે તેના પગ જાડા અને ગાદીવાળા છે. લાયન સેઝ, માય ફીટ આર પેડેડ ટુ. એટલે સિંહ કહે છે, મારા પગ પણ ગાદીવાળા છે.
એટલે સિંહે પણ એના પગ બતાવીને કહ્યું કે મારા પગ પણ ગાદીવાળા છે. Thorns don't prick them, and I can run 80 kilometers per hour. Thorns એટલે કાંટા, પ્રિક એટલે કે ખૂંચવા. એટલે કે મને કાંટા છે એ ખૂંચતા નથી. એટલે કે કાંટા મને મારા આ ગાદીવાળા પગમાં ખૂંચતા નથી. અને હું કલાકની 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. એવું આ સિંહ કહે છે. Camel says, that is true. તે સાચું છે. You can run 80 kilometers an hour in the forest. એટલે ઊંટ કહે છે તે સાચું. તું 80 કિલોમીટરની ઝડપે કલાકની ઝડપે દોડી શકે છે જંગલમાં. બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ? પણ શું તું 1 કિલોમીટર પણ ગરમ રેત ઉપર દોડી શકે? હવે સિંહ કહે છે, લાયન મે બી નોટ બટ. સિંહ કહે છે કદાચ નહીં પણ. કેમલ ઇન્ટરપ્ટિંગ. ઊંટ સિંહને વચ્ચે અટકાવીને બોલે છે, એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. કેન યુ? અને તું પાણી વગર 1 અઠવાડિયા સુધી જીવી શકે? કેન યુ? શું તું જીવી શકે? લાયન સેઝ, નો આઈ કાન્ટ. સિંહ કહે છે ના, હું ન જીવી શકું. આઈ નીડ વોટર એવરી ડે. મારે દરરોજ પાણીની જરૂર પડે. બટ ડોન્ટ ટેલ મી, કેન યુ ડુ વિધાઉટ વોટર? પણ મને ન કહે, શું તું પાણી વગર રહી શકે? કેમલ સેઝ, યસ આઈ કેન. એટલે ઊંટ કહે છે હા, હું રહી શકું. ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ. રણમાં નદી કે તળાવ હોતા નથી. બટ ધેટ ડઝ નોટ બોધર મી. પણ મને તેની ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. હું એક વખતમાં 200 બોટલ જેટલું પાણી પી શકું છું. ઊંટ કહે છે. લાયન સેઝ, રિયલી? ખરેખર? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. તો તારે મોટું પેટ હોવું જોઈએ. કેમલ સેઝ પ્રાઉડલી, ગર્વથી, યસ આઈ હેવ અ બિગ સ્ટમક. હા, મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. હું પાણીનો સંગ્રહ 1 અઠવાડિયા માટે કરી શકું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન. અને હું 2 અઠવાડિયા સુધી ખોરાકનો સંગ્રહ પણ કરી શકું. લાયન સેઝ, શોવિંગ a lot of interest. ઘણો બધો રસ બતાવીને. ડુ યુ સ્ટોર ફૂડ ઇન
યોર સ્ટમક? શું તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે છે? કેમલ સેઝ નો આઈ ડોન્ટ. ના, હું નથી કરતો. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. હું તે મારી ખૂંદમાં સંગ્રહ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ રીતના તમે ઊંટના ઉપર ખૂંદ જોયેલી હશે, બરાબર. એ ખૂંદની અંદર આ ઊંટ છે એનો ખોરાકનો સંગ્રહ કરે છે. I eat a lot of food at one time. હું એક વખતમાં ઘણો બધો ખોરાક ખાઈ લઉં છું. Then I don't need to eat for a fortnight. પછી મારે પખવાડિયા સુધી ખાવાની જરૂર રહેતી નથી. Lion says, that's interesting. તે ઘણું રસપ્રદ છે. બટ વોટ ડુ યુ ઈટ? પણ તું શું ખાય છે? કેમલ સેઝ આઈ એટ લીવ્સ. હું પાંદડા ખાઉં છું. લાયન સેઝ બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. પણ રણમાં તો વૃક્ષ નથી હોતા. વોટ ડુ યુ ઈટ ધેર? ત્યાં તું શું ખાય છે? Camel says there are thorny bushes in the desert. રણમાં કાંટારા ઝાડવા હોય છે. I eat thorns. હું કાંટા ખાઉં છું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના થોર્નની બુશીસ રણમાં જોવા મળે છે અને અહીંયા જે કાંટા છે એ કાંટા ઊંટ ખાય છે. The thorns don't prick my thick tongue. કાંટા મારી જાડી જીભમાં ખૂંચતા નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ઊંટની જીભ જોઈ શકો છો. છે ને જાડી? એ જાડી જીભ હોવાના કારણે એમાં કાંટા ચૂભી શકતા નથી. લાયન સેઝ હાઉ વન્ડરફુલ. સિંહ કહે છે કેટલું અદ્ભુત છે. કેમલ સેઝ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. જંગલના રાજા, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. કૃપા કરીને મારી સાથે રણમાં આવો. લાયન સેઝ નો પ્લીઝ. મહેરબાની કરીને નહીં. આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. હું ધજાડતી રેતી ઉપર ચાલી ન શકું. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઈટ થોર્ન્સ. હું ખોરાક કે પાણીનો સંગ્રહ ન કરી શકું અને કાંટા ન ખાઈ શકું. ગુડ બાય એન્ડ ગુડ લક. આવજો અને શુભેચ્છાઓ. ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ. અરે રણના વહાણ. તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ અહીંયા કેમલ અને જે લાયનની સ્ટોરી સાંભળી એમાં મજા આવી ને? સરસ વિદ્યાર્થી મિત્રો. હવે તમે પણ આ સ્ટોરીનું વાંચન કરજો. તમે લાઈન ટુ લાઈન વર્ડ ટુ વર્ડ સાંભળ્યા છે એ જ પ્રમાણે તમારે વાંચન કરવાનું. અને જો કોઈ શબ્દ ભૂલી ગયા હોય તો ફરી એકવાર વિડીયો જોવાનો, જેથી કરીને એ શબ્દ પણ તમને યાદ રહે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બી વિભાગ સમજીએ. પુટ ધ મિસિંગ લેટર્સ. ખૂટતા અક્ષરો પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પી આપેલ છે એની ક્લુઝ તરીકે. હવે આપણે 3 અક્ષર મૂકવાના છે. અહીંયા તમે ચિત્રમાં જુઓ છો કે અહીંયા ઉપર ખૂંદ આપી છે. તો આપણે આગળ શીખ્યા હતા ખૂંદને અંગ્રેજીમાં શું કહેવાય છે? સરસ વિદ્યાર્થી મિત્રો, હમ્પ કહેવાય છે. એટલે આપણે ત્યાં લખવાનું છે
પી તો આપેલ છે. આ રીતના આપણે સ્પેલિંગ પૂર્ણ કરવાનું છે. એ પ્રમાણે પ્રીક, અહીંયા આરઆઈ આપી હતું, આ કાંટા છે, બરોબર, એટલે કે ખૂંચે, તો અહીંયા આપણે એનું સ્પેલિંગ પૂર્ણ કરવાનું છે પ્રીક. ત્યારબાદ આ ઊંટનું પેડ છે, એટલે ત્યાં સ્પેલિંગ આવશે સ્ટમક. ત્યારબાદ આ કાંટા છે તે આવશે થોન. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રીક એટલે કે ખૂંચવાના અર્થમાં, બરોબર. કાંટા જે અણીવાળા છે એ ખૂંચી શકે. સેન્ડ એટલે રેતી અને ફીટ એટલે પગ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ખૂટતા અક્ષર પૂર્ણ કરવાના હતા. હવે સી વિભાગ, વર્ક ઇન પેર્સ, જોડીમાં કાર્ય કરો. The sentences from the story are mixed up below. વાક્યના વાક્યો નીચે ભેગા થઈ ગયા છે, બરોબર. ધ સ્ટોરી એટલે કે વાર્તાના વાક્યો નીચે ભેગા થઈ ગયા છે. રીડ ધેમ એન્ડ પ્લેસ ધેમ ઇન એપ્રોપ્રાયટ કોલમ્સ. તેમને વાંચો અને કોલમ્સ યોગ્ય કોલમ્સમાં યોગ્ય રીતે મૂકો. ઓકે, તો અહીંયા આપણને બે કોલમ્સ આપેલ છે. કોલમ્સમાં આ શબ્દોને આપણે વ્યવસ્થિત ગોઠવવાના છે. Sheep of the desert, thorns cannot prick it, has thick pads, needs water every day, can store water for 2 weeks, cannot eat thorny food, can run 80 kilometers an hour, king of the forest also has pads in feet, does not eat every day. સૌપ્રથમ આપણે કેમલના વાક્યો મૂકીએ, જે કેમલ વાક્યની સાથે એપ્રોપ્રિએટ હોય તે. Thorns cannot prick it, has thick pads, can store water for 2 weeks, does not eat every day. હવે લાયનના સંબંધિત વાક્યો લખીએ. Needs water every day, cannot eat thorny food, can run 80 kilometers an hour, also has pads in feet. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ કોલમ્સને આપણે પૂર્ણ કરવાની હતી સ્ટોરીના આધારે. હવે ડી વિભાગ, ઉપરના કોઠાનો ઉપયોગ કરી તમારા વિશે ઉદાહરણ પ્રમાણે વાક્યો બોલો. આઈ એમ અ કેમલ અને લાયન. આપણે જે ઉપર હાલ કોઠો શીખ્યા વિદ્યાર્થી મિત્રો, એ કોઠાના આધારે જ આપણે અહીંયા સેન્ટેન્સ બોલવાના છે આપણા પ્રમાણે કે આઈનો ઉપયોગ કરીને. તો કેમલના સેન્ટેન્સ આપણે લખીએ. I am a camel. I am the sheep of the desert. I have thick padded feet. I do not eat every day. Thorns cannot prick my thick tongue. એ પ્રમાણે લાયનના સેન્ટેન્સ બોલવાના. I am a lion. I am the king of the forest. I also have thick padded feet. I can run 80 kilometers an hour. I cannot eat thorns. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે સેન્ટેન્સ લખવાના અને બોલવાના. હવે ઈ વિભાગ, રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન. તમારે કેમલ, ઊંટ અથવા લાયન આ બંનેમાંથી એક ઉપર તમારે શું લખવાનું છે? પેરેગ્રાફ લખવાનું છે, એટલે કે નાનો એવો એસે લખવાનું છે. અહીંયા મેં કેમલનો એસે આપેલ છે. ઓકે, The camel is a big and useful animal. It has a small head, long neck, long slender legs, and a large stomach in which
It stores large quantity of water so that it can move a long distance without water. It has a hump on its back. A camel is generally found in lands where there are deserts. It is called the sheep of the desert. Its feet are pads, just a kind of shoes for walking upon hot sand. The man in the desert ride on its back, drink its milk, and eat its flesh. Fine dresses are made from its hair. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પેરેગ્રાફ લખવાનો છે. તમે લાયન વિશેનો પેરેગ્રાફ લખજો. વર્ક ઇન પેર, જોડીમાં કાર્ય કરો. આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. પ્રશ્નોના જવાબ યસ અથવા નોમાં આપો. નંબર 1, કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક? શું ઊંટ તેના પેટમાં ખોરાકનો સંગ્રહ કરી શકે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખવાનું છે નો, કારણ કે તે ખોરાકનો સંગ્રહ તેના ખૂંદમાં કરે છે, ઇન ઇટ્સ હમ્પ. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા નો લખવાનું છે, કારણ કે અહીંયા એ સ્ટમકમાં બતાવ્યું છે, પણ ખરેખર તે ખોરાકનો સંગ્રહ ક્યાં કરે છે? હમ્પમાં. અને સ્ટમકમાં એ પાણીનો સંગ્રહ કરે છે. નંબર 2, કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ? શું ઊંટ સરળતાથી ગરમ રેત ઉપર ચાલી શકે? તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં લખવાનું છે યસ, હા ચાલી શકે. નંબર 3, આર ધેર thorny bushes in the desert? શું રણમાં કાંટારા ઝાડવા હોય છે? તો ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે યસ, હા હોય છે. નંબર 4, કેન ધ લાયન ડ્રિંક 200 bottles of water at a time? તો ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે નો, કારણ કે સી છે એ 200 બોટલ જેટલું પાણી ન પી શકે, પણ 200 બોટલ જેટલું પાણી કોણ વિદ્યાર્થી મિત્રો પી શકે છે? કેમલ. વેરી ગુડ. 5, ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ? તો ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે નો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે યસ અને નોથી જવાબ આપવાના હતા. ત્યારબાદ જી વિભાગ. આન્સર these questions in 1 or 2 words. એક યા બે શબ્દોમાં આ પ્રશ્નોનો જવાબ તમારે આપવાના છે. Who can eat a lot of food at a time? કોણ વિદ્યાર્થી મિત્રો? કેમલ. વેરી ગુડ. સરસ, તમે સ્ટોરીમાં સારું સમજ્યા છો વિદ્યાર્થી મિત્રો. What cannot hurt the camel's feet? ત્યાં તમારે લખવાનું હોય hot sun. Who can run fast in a desert? ત્યાં તમારે લખવાનું camel. What cannot disturb the camel? Thorns or sand. Where can the camel store water? ત્યાં તમારે લખવાનું સ્ટમક. તો આ રીતે આન્સર આપવાના. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં 10 સ્પેલિંગ આપેલ છે, એ 10 સ્પેલિંગ તમારા નોટબુકની અંદર નોટ કરીને ખાસ તમે પ્રિપેર કરજો. જેટલા તમે પ્રિપેર કરશો એટલી તમારી વોકેબ્યુલરી વધશે.
અને તમે અંગ્રેજી સરળતાથી વાંચી શકશો, સમજી શકશો. પેડેડ, થોર્ન, પ્રિક, ઇન્ટરપ્ટ, બોધર, સ્ટમક, સ્ટોર, હમ્પ, થોર્ની, વિશિટ. તો વિદ્યાર્થી મિત્રો, આજના પૂરતું આટલું. આશા રાખું કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.